માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 માંડવી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ દ્વારા વિલેજ ડે નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે માંડવી 157 વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા સુંદર આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી દક્ષિણ ગુજરાતના ઝોન પ્રભારી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના હસ્તે શુભારંભ કરાયો હતો। ટુર્નામેન્ટમાં 210 ટીમોએ ભાગ લીધો છે। આ પ્રસંગે સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા કરાવ્યું હતું। ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ યુવાનોમાં ખેલની ભાવના ઉજાગર થાય તેમજ એકતાને સંગઠિત તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા શુભ હેતુથી ભવ્ય વિલેજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કુંવરજીભાઈ હળપતિને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું આ બે નાઇટ ડ્રેસ ટુર્નામેન્ટ યોજવા બદલ કુંવરજીભાઈ હળપતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। યુવાનોમાં સુસપ્ત પડેલી ખેલની ભાવના ઉજાગર થાય, એકબીજા પ્રત્યે ભાઈચારાની લાગણી, એકતા વધે, રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા શુભાશયથી ટુર્નામેન્ટ યોજાય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ખેલકુંભનું આયોજન કરતા આવ્યા છે, જેના કારણે યુવાનોમાં ખેલની ભાવના વધે, તેમને ફિટનેસ જળવાઈ રહે। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, મંત્રી આશીષભાઈ ઉપાધ્યાય, મઢી સુગરના ચેરમેન સમીરભાઈ ભક્ત, ફેડરેશનના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, સુગરના ડિરેક્ટર સુરજભાઈ વસાવા, નિમેશભાઈ શાહ, પ્રિતેશભાઈ રાવળ, અનિલભાઈ ચૌધરી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રમેશશ્રી રાજ્યના અને દેશના યુવાનો જે રમતના મેદાન ઉપર અલગ અલગ જે રમતો રમે છે એનામાં રહેલી પ્રતિભા, એનામાં રહેલો જે ટેલેન્ટ છે એ બહાર લેવા માટે પૂરું પાડે છે। ત્યારે કુંવરજીભાઈ જે રીતે આ વિસ્તારની અંદર આનું આયોજન કર્યું છે ત્યારે આ વિસ્તારના યુવાનોને ખૂબ લાભ મળવાનો છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરી દરેક સાંસદ શરૂ કરી રહ્યા છે ત્યારે લીમડી અને ગામ તળાવની ટીમ આજની પહેલી મેચ રમશે। લીમડી અને ગામ તળાવના તમામ ખેલાડીઓ પીચ પાસે જતા રહે અને જે દર્શકો છે તેમને નમ્ર વિનંતી કે તેઓ ગ્રાઉન્ડની બહાર આપણે પોતપોતાની જગ્યા લઈએ જેથી આ મેચનો આનંદ માણી શકીએ। લીમડી અને ગામ તળાવ વચ્ચે આ સમગ્ર ટુર્નામેન્ટની પહેલી મેચ આજે રમાવા જઈ રહી છે ત્યારે સૌ દર્શકોને નમ્ર વિનંતી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।